હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગઈકાલે આપણે પરીક્ષામાં પૂછાયેલા 5 પ્રશ્નો આપેલા હતા. કદાચ તમને અમુક આવડી ગયા હશે, અમુક નહીં આવડ્યા હોય તો ચિંતા ન કરો. અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ અને હવે પછી આગળ ધ્યાન રાખજો. આવડી ગયા છે તો આગળ હજી શ્રેણીઓ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરો. પહેલી શ્રેણી જોઈએ. 7, 14, 42, 168 ચડતા ક્રમમાં છે અને સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં વધે છે. એનો અર્થ એવો કે ગુણાકાર આપણે કરવાનો છે. અત્યાર સુધી આપણે સરવાળા, બાદબાકી, વર્ગ, ઘન, ચડતો ઉતરતો ક્રમ, અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય વિભાજ્ય સંખ્યાનો વર્ગ બધા દાખલા જોઈ લીધા છે. આવી રીતે ગુણાકારમાં પણ પૂછી શકે. જોઈએ આપણે. 7 છે તો 7 ગુણ્યા 2 14 થાય. હવે જોઈએ આ 14નો 42 સાથે શું સંબંધ છે? તો 14ના ઘડિયામાં 42 આવે. 14 તેરી 42. હવે જોઈએ 2 આવ્યા છે, 3 આવ્યા છે. કદાચ હવે આપણે 42ની સાથે 4 ગુણીએ તો 168 આવી જાય. 4 દુ 8, ચોકે ચોકે 16 આવી ગયા. તો હવે શું કરવાનું હશે? 168નો કોની સાથે ગુણાકાર કરવાનો રહેશે? 2 સાથે કર્યો, 3 સાથે કર્યો, 4 સાથે કર્યો. તો કોની સાથે કરવાનો રહેશે? 5ની સાથે. 8 પંચા 40ની 0 વધી 4, 5 6 30, 30 ને 4 34નો ચોગડો વધી 3, 5 એકા 5 ને 3 8, 840. ઓપ્શન હું તમને એટલે નથી આપતી કે જો ઓપ્શન આપું તો તમે આશરે લખી નાખો કે આ જવાબ મને મળ્યો એમ. અને જો તમને એવું લાગતું હોય તો આવતા પ્રકરણથી, આવતા વિડીયોથી હું તમને ઓપ્શન આપવાનું શરૂ કરી દઉં તો તમને કદાચ આઈડિયા પણ આવી શકે. જોઈએ, હાલો આ દાખલા તો સોલ્વ કરીએ. 7 દુ 14, 14 તેરી 42, 42 ચોક 168, 168 પંચા 840. આ તમારો જવાબ છે. ગુણાકાર પણ કરવાનો, ભાગાકાર ક્યારેય નથી પૂછાતો, ચિંતા નહીં કરવાની. લગભગ અને ભાગાકાર હશે તો રકમ ઉપરથી તમને ખબર પડી જશે કે આમાં આપણે આ સંખ્યા ભાગવાની છે. પણ મોટા ભાગે આવી રીતે ગુણાકાર, સરવાળા, બાદબાકી આવું જ પૂછાય છે. હાલો જોઈએ આગળ. બીજો પ્રશ્ન હતો આપણો 34, 33, 29 અને 20. 34માંથી આપણે 1 બાદ કરીએ તો 33 મળતા હતા. પણ પછીની સંખ્યા છે એ 29 છે. તો 33માંથી કેટલા બાદ કરીએ તો 29 મળે છે એ જોઈએ તો આપણે 4 બાદ કરવા પડે છે. ઓકે, હવે આપણે 29માંથી કેટલા બાદ કરીએ તો 20 મળે છે. તો કેટલા બાદ કરવા પડે છે? 9 બાદ કરવા પડે છે. આટલું લખ્યું ત્યાં ખબર પડી ગઈ. શું ખબર પડી? 1 એટલે 1નો વર્ગ, 4 2નો વર્ગ અને 9 3નો વર્ગ. તો હવે શું કરવું પડશે? 4નો વર્ગ 16 આપણે બાદ કરવા પડશે. કેટલામાંથી 16 બાદ કરવાના છે? 20માંથી. તો 20 ઓછા 16 બરાબર કેટલા મળશે આપણને? 4. તો આ જગ્યાએ હશે 4. ફરીથી જોઈ લઈએ. 34 ઓછા 1નો વર્ગ 33, 2નો વર્ગ 4 થાય. 33માંથી 4 જાય તો 29, 29માંથી 9 જાય તો 20, 9 એટલે 3નો વર્ગ. તો 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ. તો પછી 4નો વર્ગ. 4નો વર્ગ 16 આપણે બાદ કરીએ, 20માંથી 16 બાદ કરીએ તો 4 જવાબ મળી જાય. પછીનો પ્રશ્ન જોઈએ.
140, 68, 32, 14 ઉતરતા ક્રમમાં છે. સંખ્યાની વચ્ચેનો ગેપ પણ વધારે છે. એનો અર્થ એવો કે ભાગાકાર કરવાનો હોઈ શકે. મોટા ભાગે ગુણાકાર, સરવાળા, બાદબાકીના દાખલા પૂછાય છે. હમણાં આગળ વાત કરી એવી રીતે, પણ કદાચ આ સંખ્યાનો એટલો બધો ગેપ છે એટલે ભાગાકાર હોઈ શકે. જોઈએ આપણે. 140. 140ના અડધા આપણે કરીએ તો 70 થાય, અને 68 છે એ 70ની નજીકનો અંક છે, તો 70માંથી 2 બાદ કરીએ તો 68 મળે છે. જોઈએ આપણે. 140 ભાગ્યા 2 કરીએ તો 70. 70 ઓછા 2 એટલે 68 આપણને મળી જાય છે. 140નો વારો આવી ગયો. હવે આપણે 68નો વારો લઈએ તો 68 ભાગ્યા 2, 34 દુ 68, તો 34માંથી આપણે 2 બાદ કરીએ તો 32 મળે છે. હવે 32નો વારો લઈએ. 32 ભાગ્યા 2, 16 દુ 32, 16 ઓછા 2 બરાબર 14. હવે 14નો વારો લઈએ. 14 ભાગ્યા 2 7, 7 ઓછા 2 બરાબર 5. તો જવાબ કેટલો મળ્યો આપણને? 5. એકબીજા સાથે સંખ્યા કેવી રીતે જોડાયેલી છે એ ખાસ ધ્યાન રાખવાનું, તો જ તમે આ શ્રેણી સોલ્વ કરી શકશો. ચોથો પ્રશ્ન છે 48, 12, 4, 2 ઉતરતા ક્રમમાં છે. બાદબાકી હોઈ શકે અથવા તો ભાગાકાર પણ હોઈ શકે. ક્યારેક એવું બને, મોટી સંખ્યા હોય તો આપણને એનાથી નાની સંખ્યા શોધવામાં થોડીક તકલીફ પડે. શ્રેણી ઊંધેથી શરૂ કરો. ઊંધેથી શરૂ કરીએ એટલે છેલ્લે શું છે એ આપણને આઈડિયા આવી જશે. જોઈએ આપણે. 2 આપેલા છે. 2માંથી 4માં જવું છે તો 2 દુ 4. 4માંથી 12માં જવું છે તો 4 તેરી 12, અને 12માંથી 48 ઉપર જવું છે તો 12 ચોક 48. જુઓ, 2 દુ 4, 4 તેરી 12, 12 ચોક 48. તો હવે આ જે સંખ્યા છે એ સંખ્યા સાથે 4, 3, 2, આ રાઉન્ડ અહીંયા છે એમ સમજી લેજો. 2 તો ગમે ત્યાં લખી શકીએ આપણે. 4, 3, 2 અને 1 હોવું જોઈએ. અને સાથે સાથે સંખ્યા કઈ હોવી જોઈએ? આ બાજુની. 1ની સાથે કેટલા ગુણીએ તો 2 આવે? કેટલા ગુણીએ તો 2 આવે? 2. તો આ સંખ્યા હશે 2. આ 1 આપણે આપણી જાતે લખ્યો. 2 એકા 2, 2 દુ 4, 4 તેરી 12, 12 ચોક 48. તો જવાબ શું હશે? 2. આવી રીતે તમને ભાગાકાર કરવામાં તકલીફ પડતી હોય તો સિરીઝમાં તમે આગળ ગુણાકાર કરી ઊંધા પણ ચાલી શકો, અને પછી જે ઘટતું હોય તે છેલ્લે આવી રીતે લખી અને તમે સોલ્વ કરી શકો. વિચાર મહત્વનો છે. વિચારશો તો બધા પ્રશ્નોના જવાબ તમને મળી જશે. 5મો પ્રશ્ન છે 4, 27, 16, 125, 36. આપણે વાત કરી હતી કે બધાના વર્ગ ઘન પાકા કરવાના, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય કે કેવી રીતે દાખલો સોલ્વ કરવાનો છે, અથવા તો સંખ્યા જોઈને આપણને તરત જ તે લાઇટ થઈ જાય કે હા, આ સંખ્યા આપણી માટે જાણીતી છે. એવી જ કંઈક શ્રેણી તમને અહીંયા આપેલી છે. 4 એટલે 2નો વર્ગ. 27, 3 તેરી 9 તેરી 27, તો 3નો ઘન આવ્યો. 16 પાછો 4નો વર્ગ આવ્યો. 125 તો 5નો ઘન આવ્યો. 36 6નો વર્ગ આવ્યો. હવે જોઈ લઈએ, જેટલી સંખ્યા છે એ બધી લખી નાખી છે આપણે.
તો પહેલાં 2નો વર્ગ કર્યો, પછી 4નો વર્ગ કર્યો, પછી 6નો વર્ગ કર્યો. હવે આટલી જગ્યાએ વર્ગ આવ્યો અને બાકીની જગ્યાએ શું થયું છે? 3નો ઘન, 5નો ઘન. એનો અર્થ એવો કે હવેની જે સંખ્યા હશે એ ઘન સ્વરૂપે હશે. એક એક સંખ્યા છોડીને આપણને આપેલું છે વર્ગ ઘન વર્ગ ઘન વર્ગ ઘન. તેથી હવેની સંખ્યા આપણે શોધવાની છે તે ઘન સ્વરૂપે હશે. અંક કયો હશે તે જોઈએ. 3, 3 પછી 5, 5 પછી કયો હશે ન ખબર હોય તો જોઈ લઈએ. 2, 3, 4, 5, 6, તો બાકી કયો રહ્યો? 7. આવી રીતે વિચાર આવે તો ભલે, નહીતર પછી એકી સંખ્યા છે. જુઓ, 3 પછી 4 નહીં, 5, 6 નહીં, 7. એકી સંખ્યા પ્રમાણે વિચાર આવે ઘનને જોતા જોતા તો પણ સાચું છે, અને ક્રમ પ્રમાણે એક પછી એક વર્ગ ઘન સંખ્યા યાદ આવે તો પણ આ સાચું છે. 7નો ઘન, ભૂલથી 7નો ઘન નહીં લખી નાખતા, આપણે તે સંખ્યા શોધીને લખવાની છે. 7નો ઘન બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7, અને આપણે બધા ઘન પાકા ફરજિયાત 20 સુધીના કરવાના છે. તો 7નો ઘન થશે 343, જેથી કરીને ગુણાકારમાં સમય બગડે નહીં. હોમવર્કમાં આપેલા 5 પ્રશ્નો આપણે પૂરા કર્યા. થોડુંક અઘરું લાગ્યું હશે. હમણાંથી સહેલું ભણતા હતા એટલે તમને એવું લાગી જાય કે NMMS તો અમે પાસ થઈ જઈશું, મેરિટમાં આવી જઈશું. મેરિટમાં આવું સહેલું છે નહીં, મહેનત તો કરવી પડે ને. સારું, હાલો, અઘરા દાખલા ખૂબ થઈ ગયા. હવે આજે આપણે એકદમ સહેલા દાખલા લઈએ જેથી માઇન્ડ ફ્રેશ થઈ જાય. એકદમ સહેલી સિરીઝ લઈએ. હવે એક કામ કરું, હોમવર્કમાં સહેલું તમને આપું. હોમવર્ક કરીએ આપણે, જેથી કરીને તમને એવું લાગે કે આવડે છે. NMMSમાં પૂછાયેલા નથી, માત્ર મારી રીતે મેં આ રકમ શોધીને લખેલી છે. 1, 3, 5, 7, 9. પછીની શ્રેણી જોઈએ. 128, 121, 114, 107 અને પછી પ્રશ્નાર્થ. આ તો એકદમ સહેલા આપ્યા છે મેં, આજે તો થઈ જવા જોઈએ. 64, 32, 16, 8 પ્રશ્નાર્થ. બસ આજે ખાલી 3 શ્રેણીઓ તમને આપું છું અને એકદમ સરળ છે. શરૂઆતના વિડીયોમાં તમને જે શીખવ્યું હતું એ જ પ્રમાણે આ શ્રેણી તમને આપી છે, જેથી તમારામાં થોડીક હિંમત આવી જાય. બરાબર છે? સારું, આવતીકાલે આપણે મળીએ. આવજો.